ચાલો બાળકો, ગેટ રેડી. સરસ. તો છેલ્લો પોઈન્ટ વૈધો છે ચેપ્ટર નંબર 2 ની અંદર. ફૂગ સૃષ્ટિના વર્ગીકરણ સુધી આપણે આની પહેલાના લેક્ચરમાં કમ્પ્લીટલી આપણે પૂરું કરી ચૂક્યા છીએ. આમાં અમુક સેન્ટર તો ઘોર અંધારી રાત જેવા છે, કાંઈ દેખાતું નથી અને કોના મોઢાએ કંઈ ના. એનું શું કરશું આપણે? હા, અમુક સાંભળી ગયા એટલે તરત જ લાઇટ ચાલુ કરી દીધી. સરસ થયું હે ને? ગુડ. તમારી ઉપર ધ્યાન તમારું ટૂંકમાં છે. તમે દાંત કાઢતા હો ને તોય ખબર પડી જાય કે હા હવે સ્વામિનારાયણ હે ને. તો ચાલો, જે હશે છે એ સેન્ટરથી ચાલુ કરીએ હે ને. એકાદ બે ક્વેશ્ચનનો રાઉન્ડ થઈ જાય એટલે થોડીક મજા પણ આવે આપણને. બરાબર છે. તો મોરબી સેન્ટરથી શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. રાઈટ. ફૂગના આપણે 4 વર્ગોના નામ તમારે મને કહેવાના છે. આપણે જે ફૂગના વર્ગીકરણ ભણ્યા એમાંથી 4 વર્ગના નામ તમારે મને કહેવાના છે. વર્ગના ખાલી નામ હો, કેરેક્ટરિસ્ટિક ફીચર નહીં. યસ પ્લીઝ. હેલો. હા, હેલો. ચાલો. ફાઇકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ ને ડ્યુટેરોમાઇસિટીસ. વેરી ગુડ. ચાલો, આઈ એપ્રિશિએટ. ગુડ. નડિયાદ સેન્ટર છે ક્યાંય? નડિયાદ સેન્ટર છે ક્યાંય? નથી. સરસ. મોવા સેન્ટર. ફાઇકોમાઇસિટીઝની મુખ્ય લાક્ષણિકતા 1. ફાઇકોમાઇસિટીઝની મુખ્ય લાક્ષણિકતા 1. મહુવા સેન્ટરે કહેવાનું છે. એક વખત ફરીથી તમારે કહેવું પડશે કારણ કે તમારો વોઇસ કટ થઈને આવ્યો છે. ઓકે, લિંગી પ્રજનન સારી રીતે જોવા મળે છે. ઓકે, ગુડ, નો પ્રોબ્લેમ. ચાલો, બીજું લક્ષણ ફાઇકોમાઇસિટીસ. બીજું લક્ષણ કોણ કહેશે? દાહોદ સેન્ટરમાંથી કયો જોઈએ? દાહોદ સેન્ટરમાંથી બીજું લક્ષણ ફાઇકોમાઇસિટીસનું. બોલો. બે જન્મોના જોડાણથી યુગ્મ બીજાણુ બને. ઓકે, બે લિંગી બીજાણુઓના જોડાણથી યુગ્મ બીજાણુ બને. ઓકે, ડન. ઓકે, ડન. જ્ઞાનવેલી ભુજ સેન્ટર મુખ્ય લક્ષણ કયું? ફાઇકોમાઇસિટીસનું નામ ફાઇકોમાઇસિટીસ શું કામ પડ્યું? મુખ્ય લક્ષણ. ઓકે, અવૈકલ્પિક પરોપજીવી. જુનાગઢ સેન્ટર. હેલો. જી, હાલી લીધું. ચાલો, તમારો વારો હવે જવાબ દેવાનો. ઓકે, કારણ કે એ ગુચ્છી ફૂગ છે એટલા માટે. ઓકે, હવે રાજકોટ ગુરુકુલ જવાબ આપશે. હેલો. બોલો. વનસ્પતિ જેવું સ્વરૂપ ધરાવે એટલે ફાઇકોમાઇસિટીસ. ઓકે, વનસ્પતિ જેવું સ્વરૂપ કરતા પણ વનસ્પતિ ઉપર સામાન્ય રીતે એ પરોપજીવન ગાળે છે એટલે ફાઇકો શબ્દ અહીંયાથી આવ્યો. એવું મેં તમને સમજાવ્યું હતું જ્યારે એની શરૂઆત કરી હતી ત્યારે. બરાબર છે. એટલે ફાઇકો શબ્દ છે વનસ્પતિની સાથે જોડાયેલો. તો મોટા ભાગે વનસ્પતિ ઉપર એ પોતાની પોષણ પદ્ધતિ માટે આધારિત હોય છે. 2 પ્રકારના પરોપજીવી છે. બરાબર છે. કાં તો સામાન્ય પરોપજીવી છે અથવા તો અવૈકલ્પિક પરોપજીવી છે. બંને પ્રકારના
સ્વરૂપો એમાં જોવા મળશે. વિઘટક છે મુખ્યત્વે, બરાબર છે. ઓલ રાઈટ, ચાલો તો મૂળભૂત રીતે હવે વધારે પ્રશ્નો ફૂગ વિશે લેટર ઓન પછી ક્યારેક ચાન્સ મળશે ત્યારે પૂછશું. નેક્સ્ટ પોઈન્ટ આપણે જે આજે સમજવાનો છે દોસ્ત, એ છે બધું વાયરસમાંથી એનું રૂપાંતરણ પામી અને બનેલા સજીવો, એટલે કે બીજા અન્ય સજીવો, વિરોઇડ્સ, પ્રિયોન્સ, અને એક વિશિષ્ટ પ્રકારના સહજીવનનું સ્વરૂપ લાઇકેન. આટલું આપણે આજે એક પછી એક ફટાફટ જેને કહેવાય કે જોઈ અને આજનું ચેપ્ટર આપણે પૂરું કરશું. જ્યારે બી ચેપ્ટર પૂરું થાય ત્યારે લેક્ચર પૂરો, પણ લગભગ 17 સ્લાઇડ છે એટલે લગભગ તરત જ પૂરું નહીં થઈ જાય. એટલે બહુ જાજી આશા ન રાખતા કે હાઈ હમણાં પૂરું થઈ જશે એમ, બરાબર ને? એટલે એવું બહુ જાજુ ધ્યાનમાં ન લેવું. સરસ, તો હવે પહેલી વાત કરીએ આપણે એવા સજીવોની જે આખો સમૂહ છે, વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રિયોન્સ છે કે લાઇકેન્સ છે સજીવો, પણ પૂરેપૂરા આપણે એને સજીવોના લિસ્ટમાં લઈ નથી શકતા કોઈક ને કોઈક કારણે. એનો મતલબ હું એવું કહેવા માંગુ છું તમને કે આપણે જે 5 સૃષ્ટિના વર્ગીકરણની વાત કરી ને, R.H. વિટેકરના 5 સૃષ્ટિના વર્ગીકરણની વાત કરી, એમાં તમે આને ક્યાંય સ્થાન નથી આપી શકતા. નથી વાયરસને એમાં ક્યાંય સ્થાન મળેલું, નથી વિરોઇડ્સને સ્થાન મળેલું, નથી પ્રિયોન્સને સ્થાન મળેલું અને નથી લાઇકેન્સને સ્થાન મળેલું. ચારેય પ્રકારના સજીવોને ક્યારેય વર્ગીકરણમાં સ્થાન મળેલું નથી. એટલે વિટેકરના 5 સૃષ્ટિના વર્ગીકરણમાં આ એક પણ છે નહીં. તો આમ જોવા જઈએ તો સાચું જીવન ધરાવતા ન હોય એવા 3 સ્વરૂપ છે જે સજીવ નથી, બરાબર છે, પણ સજીવ તરીકે ભૂલથી વર્તી શકે છે નહીં. એવા છે પહેલું વાયરસ, બીજું વિરોઇડ્સ અને ત્રીજું પ્રિયોન્સ. આ સજીવો છે. લાઇકેન સજીવના ઉદાહરણમાં આવશે, પણ ઓલા પહેલા 3 સ્વરૂપ છે એ જીવંત સ્વરૂપો નથી, બરાબર છે. તો જોઈએ એ શું છે. હવે પછી ની ચર્ચા એના વિશે કરીએ. તો આ બધાય ગ્રુપનો લીડર છે વાયરસ. આ ત્રણેયમાંથી વાયરસ, વિરોઇડ અને પ્રિયોન્સ, એને હું એક સમૂહ ગણું ને કે એ સજીવ તો નથી જ, પણ સજીવ બની શકે. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો એ સમૂહમાં એનો લીડર વાયરસ છે. તો વાયરસ વિશેની ચર્ચા જો આપણે આગળ વધારવી હોય તો વાયરસ છે શું એની વાત સૌથી પહેલા કરીએ. તો પહેલી ચર્ચાને જે આપણે ધ્યાનમાં લીધી છે એ છે વાયરસ વિશે. નામ બહુ કોમન છે આપણા માટે, વાયરસ. કારણ કે જ્યારે પણ આપણને ઇન્ફેક્શન થાય છે, તાવ આવે છે, ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે ડૉક્ટર 2માંથી એક ઓપ્શન તમને આપે. કાં તો એમ કહેશે વાયરલનું ઇન્ફેક્શન છે ને કાં તો એમ કહેશે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. એટલે બેક્ટેરિયા વિશે તમે મોનેરામાં ઓલરેડી ભણી ચૂક્યા છો અને વાયરસનો હવે દાવ આવ્યો, બરાબર છે. કાલે કેમ આપણો બીજો દાવ આવ્યો હતો, પહેલો દાવ પાકિસ્તાનવાળો આવ્યો હતો એમ. એટલે વાયરસનો દાવ બીજો આવ્યો. હવે પહેલો દાવ પહેલા લઈ લીધો મોનેરાએ, એટલે હવે અત્યારનો દાવ જે છે એ વાયરસનો દાવ આવ્યો, બરાબર છે. તો વાયરસ જીવંત કોષોની બહાર, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે કોષની અંદર ઘૂસે ત્યારે નહીં, જો એ કોષની બારે છે ત્યારે, એટલે કે હવામાં છે ત્યારે, પાણીમાં હોય ત્યારે, જમીનમાં હોય ત્યારે, કેવો હોય? નિષ્ક્રિય અને સ્ફટિકમય સંરચના છે. આઈ રિપીટ, નિષ્ક્રિય છે અને સ્ફટિકમય સંરચના છે. તો સજીવ તો નથી જ, કારણ કે એ નિષ્ક્રિય એટલે નિર્જીવ છે, તો એ સજીવ નથી, બરાબર છે. ઓકે, અહીંયા ફરીથી એક વખત ઓલો શબ્દ આવ્યો, અવૈકલ્પિક પરોપજીવી. એવો અવૈકલ્પિક પરોપજીવી. તો બાલાસિનોર સેન્ટરમાંથી જવાબ આપવો જોઈએ કે ભાઈ અવૈકલ્પિક પરોપજીવનનો મતલબ શું થાય? બાલાસિનોર સેન્ટરમાંથી બાલાસિનોર સેન્ટર અનમ્યુટ થઈ અને જવાબ આપો કે અવૈકલ્પિક પરોપજીવી એટલે શું થાય?
અને ન આવડતું હોય તો કહી દો કે અમને નથી આવડતું, અમે ભણતા નથી, બેઠા બેઠા વાતો કરીએ છીએ. આવડી ગયું જો, આવડી ગયું જો, છેલ્લી બેન્ચમાં આમ કરે, આમ નથી આવડતું. ऐसा नहीं चलेगा भाई, आंसर तो देना ही पड़ेगा दोस्त, है ना. ચાલો બાનાસીનો ફટાફટ અનમ્યુટ થાવ પેલા, પછી આપણે વાત કરીએ. પેલા અનમ્યુટ થાવ. કે અનમ્યુટ નથી થતું એવું કહેવા માંગુ છું? ઓકે, અવાજ આવ્યો તમારો. ચાલો બોલો જોઈએ. તમારો અવાજ સરસ રીતે સંભળાય એ પ્રમાણે એક વખત જવાબ આપવો જોઈએ. અવૈકલ્પિક પરોપજીવી. જો ન ખબર હોય તો ખાલી પરોપજીવી. કઈ વાંધો નહીં. ઓકે, તમારો અવાજ મારા સુધી પહોંચતો નથી એટલે હેરાન નથી કરતો જાજુ. તરસાલી બરોડા, તમે જવાબ આપ્યો બાલાસિનોર. ગુડ, થેન્ક યુ. તરસાલી બરોડા. અવિકલ્પી પરોપજીવી એટલે ચોક્કસ યજમાન પર જ આધારિત હોય, બીજા કોઈ યજમાન પર આધારિત. ગુડ. એવું પરોપજીવન કે જેમાં હોસ્ટ એટલે કે યજમાન ચોક્કસ પ્રકારનો ફિક્સ છે, એના સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એટલા માટે એને અવૈકલ્પિક પરોપજીવી એવું આપણે શબ્દ વાપર્યો છે. બરાબર છે. એકવાર તેઓ યજમાન કોષને જો ચેપ લગાડે, પોઈન્ટ ટુ બી નોટેડ, કોઈ પણ વાયરસ કોઈ પણ ચોક્કસ પ્રકારના કોષને ચેપ લગાડે, એ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો અંદરનો જે પણ છે, દાખલા તરીકે આપણા કોષમાં ઘૂસે તો આપણા કોષની અંદરનો જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરવા માંડે. એની પાસે તો કાંઈ છે જ નહીં. નહાયેગા ક્યાં, નિચોડેગા ક્યાં, કાંઈ એની પાસે છે જ નહીં. સાધન સામગ્રી જ નથી એની પાસે કોઈ. તો એ આપણી સાધન સામગ્રીનો ઉપયોગ કરે આપણા કોષોની અંદર ઘૂસીને. તો આપણા શરીરના કોષોમાં કોષોની અંદરનો એ ભાગ બની જાય, પોતે આપમેળે સ્વયં જનન પામવા માંડે. આપણી મશીનરીનો યુઝ કરીને, આપણા ડીએનએ નો યુઝ કરે, આપણા રિબોઝોમનો યુઝ કરે. બરાબર છે. આપણી અંગિકાઓનો યુઝ કરે. છેલ્લે યજમાન કોષને ગુજરાવી દે. બોલો, યજમાન કોષ ગુજરી જાય છેલ્લે. જે કોષમાં એ ઘૂસ્યો હોય ને એ કોષ મરી જાય, કારણ કે એ કોષનો વારો જ ન આવવા દે. ટૂંકમાં એની જે પણ આખી અંદરની પ્રણાલી છે, કોષ કેન્દ્રથી લઈ અને દરેક અંગિકાઓ, એની ઉપર આધિપત્ય જમાવી દે. એનો યુઝ એ પોતે કરવા માંડે. એટલે કોષની સામાન્ય પ્રક્રિયાઓ બધી બંધ થઈ જાય. એટલે કોષ અંતે શું થઈ જાય? ગુજરી જાય. કોષનો નાશ થાય છે. બરાબર છે. ચાલો, બધાને થોડુંક સમજાઈ ગયું છે? હેન્ડ રેઝ કરો જોઈએ. હજી એક જ પોઈન્ટ આવ્યો છે. આપણે વાયરસ વિશે ઘણું બધું જાણવાનું છે આપણે હજુ. બરાબર છે. ઓકે, પોઈન્ટ નંબર 2. કોણે સૌથી પહેલા આની વાત સમજાવી છે તમને? તો લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકની વાત આવી, બીજી વાર આવી. આની પહેલા લુઈસ પાસ્ચરની વાત આપણે સમજાતા એ હતા એન્ટીબાયોટિક વખતે. બરાબર છે. તો લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા એને જોયું, એના વિશે અભ્યાસ કર્યો અને એને નામ આપ્યું ઝેરી રસાયણ. કારણ કે સજીવ તો છે નહીં, એટલે ઝેરી કોષ તો વિષાણુ એવું તો કાંઈ કહેવાય નહીં. એટલે એને નામ આપ્યું છે ઝેરી રસાયણ. બરાબર છે. ઝેરી રસાયણ. ઓકે, આના ઉપરથી બીજું નામ પડ્યું વિષ પ્લસ રસાયણ, અણુ. એટલે આના ઉપરથી કહેવાય એને વિષાણુ. વિષાણુ પણ કહેવાય. બરાબર છે. શું કહેવાય? વિષાણુ. બેક્ટેરિયાને કહેવાય જીવાણુ અને વાયરસને કહેવાય વિષાણુ.
ફરીથી એક વખત રિપીટ કરું છું. બેક્ટેરિયાને કહેવાય જીવાણુ અને વાયરસને કહેવાય વિષાણુ. બરાબર છે? તો અહીંયા લુઈસ પાશ્ચરે એને સૌથી પહેલા જોયું અને એને ઝેરી રસાયણ એવું એનું નામ આપ્યું. હવે એના ઇતિહાસની સાથે સંકળાયેલા બીજા વૈજ્ઞાનિકો. તો વૈજ્ઞાનિક નંબર 2. સર જી બેટા. સર તમારો અવાજ કપાય છે. મારો અવાજ કપાય છે. ઓકે, ચાલો જોઈ લઈએ. લુણાવાડા સેન્ટર મારો અવાજ બરાબર આવે છે? ઓકે, આવે છે. પાલનપુર, ઓકે. સુરત પાલનપુર, ઓકે, ગુડ. હિંમતનગર, ઓલ રાઈટ. મહુવા બરાબર છે. બરોડા, જામનગર, ઓકે. કયા સેન્ટરમાં બેટા તમારું સેન્ટર કયું હતું જેમાં અવાજ નથી આવતો પ્રોપર? મોરબી સેન્ટર. ઓકે, કદાચ ત્યાં લોકલ લેવલે પ્રશ્ન હશે કદાચ નેટવર્કમાં. બાકી બધા સેન્ટરમાં પ્રોપરલી અવાજ જાય છે. રાઈટ. તો હા, હું ક્યાં હતો? હા, વૈજ્ઞાનિક નંબર 2. હું જરાક માઇક નજીક લઈ લઉં, કદાચ એનાથી કંઈ ફરક પડે. મોઢામાં વયું ન જાય. ઓકે, હવે થોડોક અવાજ વૈધો હશે. બરાબર છે? ઓકે. વૈજ્ઞાનિક નંબર 2. ડીજે વાલે બાબુ મેરા ગાના. એ ડીજે નથી આ. બરાબર? ડીજે ઇવાનોસ્કી નામના વૈજ્ઞાનિક છે. આઈ રિપીટ, નામ પાછું રિપીટ કરું છું. ડીજે ઇવાનોસ્કી, રશિયન સાયન્ટિસ્ટ છે. રાઈટ? ઇવાનોસ્કી. એણે વાયરસની સાચું આમ અલગ કરી અને બધાને દેખાડ્યું. વાયરસની શોધ કરી એમ. રાઈટ? અને એનું સ્વરૂપ કેવું છે એ બધાને સમજાયું. તો વાયરસનું સંશોધન સૌથી પહેલી વાર કોઈકે જોયું હોય, અલગ કરીને દેખાડ્યું કે જો આને વાયરસ કહેવાય, તો એ આ ડીજે ઇવાનોસ્કી. બરાબર છે? 1892 અંદર અમુક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ તત્વો તમાકુની અંદર, તમાકુ એટલે એક પાક છે, માવાની અંદર, મસાલાની અંદર ઓલા નાખીને સોરતા સોરતા આમ ખાતા હોય એ તમાકુ, જે છોડમાંથી ઉત્પન્ન થાય. એ તમાકુના છોડમાં એક રોગ ઉત્પન્ન કરતા આવા રસાયણ સ્વરૂપે એને સૌથી પહેલા એમાંથી બહાર કાઢી અને જોયા. કિરમીર નામનો રોગ કહેવાય એને. કિરમીર, મોઝેઇક રોગ કહેવાય. ગુજરાતીમાં કિરમીર કહેવાય, ઇંગ્લિશમાં મોઝેઇક કહેવાય. ટોબેકો મોઝેઇક. બરાબર છે? તમાકુનો કિરમીરનો રોગ. અને એ રોગ શેનાથી થયો એનું સંશોધન કરતા હતા. એમાંથી એને આ રસાયણ અલગ કર્યું અને એને કીધું કે ઓ આ છે ઈ આવું છે. ઓલા પાશ્ચરભાઈ નહોતા કહેતા ઝેરી રસાયણ ઈ આ. અને પછી એને કીધું કે આનું નામ છે આજથી હવે વાયરસ. તમે બધા આને વાયરસ તરીકે ઓળખશો. એટલે વાયરસની શોધ કરવાવાળા ભાઈ કોણ છે? ડીજે ઇવાનોસ્કી. બરાબર છે? તો મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો એટલે તમાકુના કિરમીરના રોગમાંથી, એટલે તમાકુના છોડમાંથી એણે સૌથી પહેલી વખત અલગ કર્યો. તો એને રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા. રોગકારક છે એવા સજીવ તો નથી જ પાછા. આમાં ભલે લખેલું કે રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા, પણ એ પોતે બારે છે તો સજીવ નથી. તમાકુના છોડની અંદર ગયા ને એટલે સજીવ બન્યા. કોષની અંદર સજીવ, કોષની બહાર નિર્જીવ. આવું યાદ રાખવાનું. બરાબર છે? ઓકે. હવે એની સાઈઝની વાત સમજાવી છે. એને કેવા ઝીણા ઝીણા હોય, એમ કેટલા સૂક્ષ્મ હોય. તો કે સૂક્ષ્મ શબ્દ બહુ મોટો થાય આ લોકોની સામે. સૂક્ષ્મના 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 સૂક્ષ્મ હોય. આપણે જેને સૂક્ષ્મ કહીએ, બરાબર છે, એના સૂક્ષ્મના 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 સૂક્ષ્મ હોય ને એવા વાયરસ હોય, ઝીણા. બરાબર છે? તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય. હવે શું કામ આ શબ્દ તમને આપ્યો, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર? આપણા ઘરની અંદર, આપણી ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થા જ્યાં તમે અત્યારે બેઠા છો, ત્યાં તમે જે પાણી પીવાનું વાપરતા હશો એ પાણી
રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ RO સિસ્ટમનું પાણી હશે. ખબર છે ને? એ આરોમાં ઓલી કેન્ડલ હોય એવડી મોટી મોટી કેન્ડલ, એ કેન્ડલમાં એક પાતળું ફિલ્ટર, એ ફિલ્ટર જે છે ને એના માટે આ શબ્દ છે. એનું જે ફિલ્ટર હોય ને એમાંથી નહીં બેક્ટેરિયા પસાર ન થઈ જાય, પણ આ એમાંથી ને હોહરા નીકળે, એટલા ઝીણા હોય, ટૂંકમાં બહુ જ સૂક્ષ્મ હોય, અતિ સૂક્ષ્મ. બરાબર છે? તો બેક્ટેરિયા પ્રૂફ જે ફિલ્ટર છે ને એમાંથી ને એ પસાર થઈ જાય. તો બેક્ટેરિયા કરતાં પણ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ નાના છે એમ. એટલે એનું કદ કેવું હોય એ પણ તમને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ ઉદાહરણ વડે. વૈજ્ઞાનિક નંબર 3, બરાબર છે? ઓલા D.J. ઇવાનોસ્કી પછી પેલા લુઈસ પાશ્ચર આવ્યા હતા, પછી D.J. ઇવાનોસ્કી આવ્યા હતા, અને હવે આવ્યા M.W. બેઇજેરીનેક. M.W. બેઇજેરીનેક એવું એનું નામ છે. આ ભાઈ અહીંયા તમને અહીંયા દેખાશે. આ ભાઈ એટલે આમ તો દાદા કહેવાય, આપણે તો કેટલા વર્ષો પહેલા ગુજરી ગયા છે બચાડા. બરાબર? 1898માં અગેઇન તમાકુનો એ જે મોઝેક એટલે કે કિરમીર વાળો જે રોગ હતો એ જે તમાકુના છોડને થયો એને લીધો. મીન્સ રોગગ્રસ્ત તમાકુનો છોડ લીધો. શું લીધું? રોગગ્રસ્ત તમાકુનો છોડ. પછી એનું જ્યુસ કાઢ્યું, દબ્યુને એનો રસ કાઢી લીધો, અને એ રસ એ નાખ્યો હાજા હારા છોડમાં, ધરાર, ચેક કરવા માટે કે આ રોગ ફેલાવે છે કે નહીં એમ. તો સામાન્ય જે રોગ જેને નહોતો એમાં ઓલો ચેપી આમ નીચવીને નીચોડ કાઢેલો રસ હતો એ છાંટ્યો ને, તો સામાન્ય જે છોડ હતા ને કે જેમાં એ રોગ નહોતો એમાં એ રોગ ફેલાણો. તો એ રોગને ફેલાવી શકે છે એવો સિદ્ધાંત સૌથી પહેલા આ બેઇજરનિક નામના વૈજ્ઞાનિકે આપેલો છે. બરાબર છે? 1998માં. યસ સર. સર અમારે નેટવર્ક ઇશ્યુ હતો એટલે થોડુંક સમજાવવા માટે રિપીટ કરજો ને. કોણ છે એ? જુનાગઢ વાળા. આના 20 રૂપિયા એક્સ્ટ્રા થશે. બરાબર? હું એકાઉન્ટ નંબર શેર કરી દઉં છું પછી. છેલ્લે હું સાંભળ્યું તું? બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર થી બાકી છે ને? ઓકે, તો એ છેલ્લું જ હતું. આમે એ પછી આ સ્લાઇડ ચાલુ થઈ ગઈ છે, એટલે આ સ્લાઇડ થી હું ફરીથી રિપીટ કરું છું. બરાબર છે? ઓકે, હવે વૈજ્ઞાનિકનું નામ છે, ત્રીજા વૈજ્ઞાનિક M.W. બેઇજેરીનેક વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર છે? આ વૈજ્ઞાનિકે શું કર્યું છે તો કે એ વૈજ્ઞાનિકે આની પહેલા જે વૈજ્ઞાનિકે તમાકુના કિરબીરના છોડમાં આઈડેન્ટિફાઈ કરીને નામ આપ્યું ને વાયરસ, તો એ વાયરસ માટે જે તમાકુનો છોડ એને વાપરો છે એ તમાકુનો છોડ લીધો, રોગગ્રસ્ત છોડ, રાઈટ? અને એનો રસ કાઢ્યો. ક્યાંથી રસ કાઢ્યો તો કે જે છોડને, જે તમાકુના છોડને ઓલો કિરમીરનો રોગ થયો હતો ને એને નીચવી એનો રસ કાઢ્યો, અને જેને રોગ નહોતો થયો ને એવા તમાકુના છોડમાં એ છાંટ્યો. તો ઓલા જે સામાન્ય છોડ હતા, રોગ નહોતા થયા, એને એનો ચેપ લાગ્યો. આપણે કેમ બેઠા હોય ને બાજુવાળો જોરથી બગાસું ખાય એક વખત એટલે આપણને ધરાર લાગે, બગાસું પાછું આપણને આવે 5 મિનિટમાં, હે ને? આપણે નિરાતે હાઈ ક્લાસ એકદમ સ્થિર બેસી અને ભણ્યા હોય, ભણતા હોય, આરામથી આમ કોન્સન્ટ્રેટેડ થઈને બેઠા હોય મસ્ત, બરાબર છે? અને બાજુવાળો આમ પાણીની બોટલ લે, ખોલે ને પીએ ને એટલે આપણે બાજુમાં જોઈને બેઠા હોય ને તોય આપણને તરસ લાગી જાય એમ. એટલે એના જેવું થયું, ચેપ ફેલાણું.
કોનાથી ફેલાણો? જે જૂના હતા એનાથી બીજા નવા છોડમાં ચેપ ફેલાણો. તો તમાકુના સંક્રમિત છોડના નિષ્કર્ષણ, જો અહીંયા નિષ્કર્ષણ શબ્દ વાપરો છે, તમારી બુકની અંદર જે નિષ્કર્ષણ શબ્દ હશે એનો મતલબ બોલો નીચોડ, આમ નીચવી અને કાઢેલો રસ, એને નિષ્કર્ષણ કહેવાય. આવું યાદ રાખવાનું છે, બરાબર છે. તો નિષ્કર્ષણ કર્યા, નાખ્યું, છાંટ્યું અને પછી નિર્દેશિત કર્યું કે તંદુરસ્ત છોડને એ ચેપ લગાડે છે. એટલે હવે ઓલા પહેલા નંબરના વૈજ્ઞાનિકે શું નામ આપ્યું હતું? ચેપી રસાયણ અથવા તો ઝેરી રસાયણ. ઝેરી રસાયણ, આ એ ઝેરી રસાયણનું નામ ફેરવી નાખ્યું, ચેપકારક જીવંત રસાયણ નામ આપ્યું. ચેપકારક જીવંત રસાયણ એટલે એવું જીવંત રસાયણ કે જે ચેપ ફેલાવી શકે છે. આ શબ્દ યાદ રાખવાનો મેઇન. કન્ટેજિયમ વાયવમ ફ્લુઇડમ, આ સંસ્કૃતમાં નથી લખેલું, બરાબર? લાગે છે ભલે સંસ્કૃતમ, પણ સંસ્કૃતમમાં નથમ, કંઈક બીજમ ભાષામાં છે. કઈ ભાષા છે મને નથી ખબર, કદાચ લેટિન હશે, બરાબર છે. પણ એક ખાસ બેઇઝેરિનિક આ જે છે ને, બેઇઝેરિનેક, ઈ અને આ નામ એકબીજા હારે જોડાયેલા છે. કન્ટેજિયમ વાયવમ ફ્લુઇડમ, બરાબર છે. એને અને આ જોડીને યાદ રાખવાનું. જો ભૂતકાળમાં આવા જોડી વાળા પ્રશ્નો બહુ પૂછાણા હતા. આ વૈજ્ઞાનિક એની સામે લખ્યું હોય, આ 4 અહીંયા હોય, 4 અહીંયા હોય, ABCDમાં જોડકા જોડવાના. ABCD અહીંયા આપ્યું હોય, 1 2 3 4 અહીંયા આપ્યું હોય, એ જે જોડકા જોડવાના છે ને એવા પ્રશ્નોમાં આ બહુ આવે છે, બરાબર છે. એટલે લુઈસ પાસ્ચર, તો એને નામ શું આપ્યું હતું? ઝેરી રસાયણ. આ એ નામ શું આપ્યું? આ કન્ટેજિયમ વાયવમ ફ્લુઇડમ ઓર ચેપી જીવંત રસાયણ. એટલે આવું બધું જે એમાં ક્રોસ ક્વેશ્ચનિંગ થાય ને, એ ABCD વાળા ક્વેશ્ચન 1 2 3 4 આરે મેચ ધી ફોલોઈંગમાં પૂછાય, બરાબર છે. એટલે ખાસ એ સંદર્ભે એને યાદ રાખશું આપણે. ઓલરાઈટ, આ ખૂટતા જ નથી એ વૈજ્ઞાનિકો. પાછા આવ્યા ચોથા નંબરમાં. ચોથા નંબરનું જે વૈજ્ઞાનિક છે એનું નામ છે W.M. સ્ટેનલી. આઈ રિપીટ, W પછી M અને પછી આ સ્ટેનલી. છેટ 1935 એટલે 20મી સદીની વાત છે. મસ્ત મજાની આધુનિક ટેકનોલોજી આવી ગયા પછીની વાત છે. સૂક્ષ્મદર્શક યંત્રો આવી ગયા પછીની વાત છે. ટેકનિકલ યુગ શરૂ થઈ ગયાની શરૂઆતનો સમયગાળો છે આ. એણે દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય સ્વરૂપે બનાવી શકાય, અલગ કરી શકાય અને બનાવી પણ શકાય. એટલે સ્ફટિક સ્વરૂપે એ અલગ પડી પણ શકે, તમે અલગ તારવી પણ શકો અને તમે ધારો તો એને બહુગુણન કરી અને બનાવી પણ શકો, બરાબર. આ સ્ફટિકો મૂળભૂત રીતે પ્રોટીનથી બનેલા છે, બરાબર છે. મૂળભૂત રીતે શેના બનેલા છે આ સ્ફટિકો? તો કે પ્રોટીનથી બનેલા છે. તો આ એનું બંધારણ સમજાવે છે. સ્ટેનલીએ સૌથી પહેલી વખત વાયરસ શેના બનેલા છે, કયા રસાયણના બનેલા છે એના વિશેની માહિતી આપણને આપી છે કે વાયરસ પ્રોટીનથી બનેલા છે, બરાબર છે. હવે આપણે વાત કરશું વાયરસની પૂર્ણ આણ્વિક સંરચનાની. આખું એનું સ્વરૂપ કેવું હોય એની વાત કરીએ, બરાબર છે. તો વાયરસનું રાસાયણિક સ્વરૂપ જે છે ચાલો ખૂબ સરસ રીતે આપણે યાદ રાખશું. વાયરસનું રાસાયણિક સ્વરૂપ છે એનું નામ લખું છું ન્યુક્લિયો પ્રોટીન. પહેલી વખત આ નામ નથી આવ્યું એટલે મારી સામે ડોળા કાઢવાની જરૂર નથી, બરાબર છે. ચેપ્ટર નંબર 8 જ્યારે તમે ભણ્યા છો, ચેપ્ટર નંબર 8, અને એમાં તમે જે રંગસૂત્રની વાત સમજ્યા છે, એટલે કે ક્રોમોઝોમ, ક્રોમેટીનની વાત સમજ્યા છો તમે. ક્રોમેટીન જનીન દ્રવ્ય એ પણ ન્યુક્લિયો પ્રોટીન છે,
એવું લખેલું છે એમાં, ન્યુક્લિયો પ્રોટીન છે, બરાબર છે. એ જ ચેપ્ટરની અંદર તમે બેક્ટેરિયા વિશે ઘણું બધું સમજ્યા છો, આદિ કોષ કેન્દ્રી કોષ. એમાં તમને જ્યારે રિબોઝોમ સમજાવ્યા છે, પછી સુકોષ કેન્દ્રી કોષ, એમાં જ્યારે તમને આખી એક અંગિકા સમજાવી છે રિબોઝોમની, એમાં પણ તમને આ જ શબ્દ વાપરેલો છે કે રિબોઝોમ રાસાયણિક રીતે ન્યુક્લિયો પ્રોટીન છે. તો ન્યુક્લિયો પ્રોટીનનો મતલબ શું છે કે એ આ બે પદાર્થોથી બને. ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયો એટલે ન્યુક્લિઇક એસિડ, અને પ્રોટીન એટલે તો પ્રોટીન જ થાય. એટલે આ બે પદાર્થોનું એનું બંધારણ છે. તો એના બંધારણમાં, વાયરસના બંધારણમાં આ બે પદાર્થો હોય. કયા બે પદાર્થો હોય? કાં તો ન્યુક્લિક એસિડ અને બીજું પ્રોટીન. હવે ન્યુક્લિક એસિડના બે સ્વરૂપ છે, કાં તો ડીએનએ હોય અને કાં તો આરએનએ હોય. કાં તો ડીએનએ હશે અથવા તો આરએનએ હશે. પ્રોટીન તો પ્રોટીન જ હોય, એમાં કોઈ બે સ્વરૂપ નથી. તો કાં તો આરએનએ અને પ્રોટીન હશે અને કાં તો ડીએનએ અને પ્રોટીન હશે. હવે જેવા વાયરસ એવું એમાં કાં તો ડીએનએ હશે અને કાં તો આરએનએ હશે. તો આપણે એના માટે એ સમજવું પડે કે તો વાયરસ કેટલી જાતના હશે, કોણ જાણે, બરાબર છે. તો હવે વાયરસના પ્રકારોની વાત કરું. વાયરસના પ્રકારો કેના આધારે નક્કી કરવું કે વાયરસના વર્ગીકરણ કેમ કરવું અથવા તો કેવી રીતના? તો એ કયા કોષોમાં ચેપ અથવા તો સંક્રમણને સામાન્ય ભાષામાં ચેપ કહેવાય. કયા પ્રકારના કોષોમાં એ ચેપ ફેલાવે તેના ઉપરથી એનું નામકરણ થાય, બરાબર છે. તો એવા 3 પ્રકારના વાયરસ છે. કાં તો વાયરસ બેક્ટેરિયામાં સંક્રમણ ફેલાવે, કાં તો વાયરસ વનસ્પતિ કોષોમાં સંક્રમણ ફેલાવે, અથવા તો વાયરસ પ્રાણી કોષોમાં સંક્રમણ ફેલાવે. 3 માંથી એક પ્રકારના કોષોની અંદર ઈ ઘૂસે. તો એને આધારે એના નામ આપણે જોઈ લઈએ. જો બેક્ટેરિયામાં ઘૂસે છે ને, તો એના માટે આપણે શબ્દ વાપરવાનો છે બેક્ટેરિયો फेज. बैक्टीरियोफेज नाम तो सुना होगा, नहीं सुना है? तो मैं अभी बोला तो सही है, सुना ना? अभी सुन लिया? बैक्टीरियोफेज, बराबर है. जो वनस्पति कोष में ई संक्रमण फैलावे तो एने कहेवाय वनस्पति जन्य वायरस. અને જો પ્રાણીઓમાં સંક્રમણ કે ચેપ ફેલાવે એને કહેવાય પ્રાણીજન્ય વાયરસ. એટલે આ 3 પ્રકારના 1, 2 અને 3 પ્રકારના વાયરસ જોવા મળે છે આપણી આસપાસના પર્યાવરણમાં, બરાબર છે. તો 2 મુદ્દાઓ મેં તમને અહીંયા સ્લાઇડની અંદર સમજાવ્યા. હવે જે આપેલું છે અહીંયા બુકમાં એ પ્રમાણે 1 by 1 હું કવર કરતો જાઉં. તો વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આવેલું હોય છે. એનું બંધારણ મેં કીધું એ પ્રમાણે ન્યુક્લિયોપ્રોટીન છે. વાયરસ પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે. તો આ ન્યુક્લિયો આ જનીન દ્રવ્ય માટે અને પ્રોટીન આ પ્રોટીન માટે, જે મેં તમને આગળ સમજાવ્યું થોડીક વાર પહેલા. હવે
એ જનીન દ્રવ્યના બે સ્વરૂપ હોઈ શકે, કાં તો આરએનએ હોઈ શકે અને કાં તો ડીએનએ હોઈ શકે. બરાબર છે? ઓકે, બે માંથી એક હોઈ શકે. કવિ છે ને એ એવું કહેવા માંગે છે અહીંયા આ કવિતામાં કે બે માંથી એક જ હોય, કાં તો ડીએનએ હોય અને કાં તો આરએનએ હોય. ડીએનએ હોય તો આરએનએ નો હોય, આરએનએ હોય તો ડીએનએ નો હોય, બે એકી સાથે ન હોય. કવિ એકદમ સ્પષ્ટ છે અહીંયા. રેડી? આમાં કોઈને કઈ મુશ્કેલી છે? ઓલ રાઈટ, ગુડ. તો વાયરસમાં આરએનએ અને ડીએનએ બંને એકી સાથે કોઈ દિવસ જોવા મળતા નથી. કાં તો ડીએનએ હશે અથવા તો આરએનએ હશે. અને આ પ્રોટીન અને જનીન દ્રવ્ય બેમાંથી ચેપ ફેલાવનાર રસાયણ જનીન દ્રવ્ય છે. એટલે ડીએનએ અથવા તો આરએનએ એની અંદર છે ને એના દ્વારા એ ચેપ ફેલાવે છે. પ્રોટીન એનો ચેપી નથી, એનું પ્રોટીન ચેપી નથી, એનું જનીન દ્રવ્ય ચેપી છે. એટલે કે રોગકારક જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એ એના ડીએનએ અથવા તો આરએનએ ને કારણે થાય છે. આવું આપણે સમજશું. મેં કીધું એ પ્રમાણે 3 પ્રકારના વાયરસ છે. બરાબર છે? વાયરસનો પહેલો પ્રકાર જેનું નામ છે વનસ્પતિજન્ય વાયરસ, બીજો પ્રકાર જેનું નામ છે પ્રાણીજન્ય વાયરસ અને ત્રીજો પ્રકાર જેનું નામ છે બેક્ટેરિયલ વાયરસ અથવા તો બેક્ટેરિયોફેજ વાયરસ. આ 3 પ્રકાર છે. બરાબર છે? ઓકે, પહેલી હું વાત કરું છું વનસ્પતિજન્ય વાયરસની. આઈ રિપીટ, વનસ્પતિજન્ય વાયરસ. તો સામાન્ય રીતે આ વાયરસ વનસ્પતિઓમાં ચેપ લગાડે. આપણે ભણી લીધું થોડીક વાર પહેલા જ કે જે વનસ્પતિમાં ચેપ ફેલાવે એને વનસ્પતિજન્ય વાયરસ કહેવાય. ઓકે, હવે જે આપણે નથી ભણ્યું અને હવે અત્યારે સમજશું એ એવું છે કે એમાં એકલ શૃંખલામય આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય છે. બરાબર છે? શું હોય છે? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. હવે આને હું એના મતલબને હું કાઢી નાખું છું અત્યારે. બરાબર છે? કારણ કે તમે હોશિયાર છો. તમે એકવાર આમ તમારા ઓલા નજરમાં ઓલું એક આમ ચોપડી રાખી આમ આમે ટ્રર કરીને આમ પેપર તો બધું આવડી જાય અંદર સીધે સીધું. એટલા હોશિયાર છો. તો હું તમને ખાલી એકવાર સમજાવી દઉં તો એ તો તમને આવડી જ જાય ને એવું. એટલે એનો મતલબ હું કાઢી નાખું છું. હવે હું એની સામે કયા પ્રકારનું જનીન દ્રવ્ય છે એ લખીને દઉં છું, તમને લિસ્ટ આપું છું. તો સૌથી પહેલું વનસ્પતિજન્ય વાયરસની અંદર આવ્યું કયા પ્રકારના જનીન દ્રવ્ય છે? તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ અને આરએનએ છે એની પાસે. જો આ તો બહુ જ યાદ રાખવાનું છે તમારે. સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ એનો મતલબ એ છે કે એક જ શૃંખલા વાળું આરએનએ. સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, એક શૃંખલા વાળું આરએનએ. ચાલો હું હવે પાછો જાઉં છું. આગે જવાનું હતું એની. ઓકે, હવે પ્રાણીજન્ય વાયરસની વાત છે. કેવા જન્ય વાયરસ? તો કે પ્રાણીજન્ય વાયરસ. જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે એને પ્રાણીજન્ય વાયરસ કહેવાય. એમાં કાં તો એકલ એટલે કે સિંગલ અથવા તો બેવડી એટલે કે ડબલ શૃંખલા વાળું આરએનએ હોઈ શકે. જો હું લખી દઉં તમને, આઈ રહ્યું પ્રાણીજન્ય વાયરસ. તો એમાં કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય અથવા ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. હવે પ્રશ્ન એ થાય કે આરએનએ કોઈ દિવસ ડબલ સ્ટ્રેન્ડેડ ન હોય. આરએનએ હંમેશા સિંગલ સ્ટ્રેન્ડેડ જ હોય. જો કદાચ આછો પાતળો ખ્યાલ હોય તોની વાત છે. ખબર છે? કોને નથી ખબર? કોને ખબર છે કે આરએનએ છે એ સિંગલ એક જ શૃંખલા ધરાવતું હોય અને ડીએનએ 2 શૃંખલા ધરાવતું હોય? કોને આ માહિતી ખબર છે? ચાલો હેન્ડરેઝ કરો છો એટલે મને ખબર પડે. તમે જાગો છો કે સૂતા છો? અચ્છા, ઘણા બધા જાગે છે. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે યાદ રાખશું આજથી.
ધોરણ 10ની અંદર વોટસન અને ક્રિકનું ડીએનએનું મોડેલ આવ્યું હતું. હવે એ તો લગભગ બધા 10મું ધોરણ પાસ કરીને જ બેઠા છો. હેન્ડરેઝ કરો જોઈએ જે 10મું પાસ નથી હેન્ડરેઝ કરશો પ્લીઝ. જે લોકો 10મું પાસ કરીને નથી આવ્યા એ લોકો હેન્ડરેઝ કરે. છે કોઈ એવું મહાન આત્મા જેને કહેવાય ને? નથી ને કોઈ એવું? બધા જ મારી જેમ સામાન્ય માણસો છો, કોઈ મહાન આત્મા નથી એમ. ચાલો, તો એમાં તમને આનુવંશિકતા અને ભિન્નતા નામનું જે ચેપ્ટર અથવા તો મેન્ડલ ને આ અને તેને એમાં વોટસન અને ક્રિકનું ડીએનએનું મોડેલ આવ્યું હશે. તો એમાં તમને આ લખેલું હતું કે બેવડી શૃંખલા ડીએનએ બેવડી કુંતલમય સંરચના છે. યાદ આવી ગયું કે નહીં? હવે થમ્સઅપ કરો જોઈએ. હવે મેં તમને સરનામું દીધું આખે આખું, તો ત્યારે તમને સમજાવવામાં આવ્યું હતું. ઓકે, ચાલો. તો એ ડીએનએ હંમેશા બેવડી શૃંખલામય સંરચના છે. કેવી છે? બેવડી શૃંખલામય. પણ એની સામે આરએનએ છે ને એ સિંગલ જ હોય. સામાન્ય આરએનએ સિંગલ શૃંખલાવાળું હોય. પણ અહીંયા વાયરસની અંદર બે શૃંખલાવાળું આરએનએ પણ હોય. આવું એક્સેપ્શન એટલે અપવાદ છે. અપવાદ સ્વરૂપે છે આ. બરાબર છે? આ ખાલી અત્યારે યાદ રાખશું કે આવું હોય છે. ક્યાં હોય, કેવી રીતે હોય, શું કામ હોય, આ બધું આવવાનું છે. અત્યારે નહીં, 12મા ધોરણમાં આવશે તમને, ત્યારે હું સમજાવીશ તમને પાછું. ઈ ચેપ્ટર મારે જ ભણાવવાનું છે તમને, તો ત્યારે હું સમજાવીશ ડીએસઆરએનએ નો મતલબ શું. ઇવન બાયોટેકનોલોજીનું એક ચેપ્ટર છે અને ઈ પણ મારા જ ભાગ્યમાં છે તમને સમજાવવાનું, અને ત્યારે પણ હું પાછું યાદ કરાવીશ કે ડીએસઆરએનએ કોને કહેવાય. બરાબર છે? તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. જનરલી સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બધામાં હોય, આપણામાં છે. આપણી અંદર જે આરએનએ હોય એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ જ હોય. પણ વાયરસમાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ હોઈ શકે છે, જે કોઈ દિવસ ઉચ્ચ કક્ષાના સજીવોમાં નથી હોતું. બરાબર છે? ઓકે. આ ઉપરાંત પ્રાણીજન્ય વાયરસમાં બેવડી શૃંખલામય ડીએનએ પણ હોય. હવે એ તમે ઓળખો છો પાછું, એ તો તમને ખબર જ છે કે ડીએનએ હંમેશા બેવડી શૃંખલામય જ હોય. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય. તો પ્રાણીજન્ય વાયરસ પાસે 3 વિકલ્પ છે. કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, બીજો વિકલ્પ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય, ત્રીજો વિકલ્પ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય. ઓકે, ડીએનએ પાછો કોઈ દિવસ સિંગલ સ્ટ્રેન્ડેડ ના હોય, એમાં અપવાદ પણ નથી. ડીએનએ કોઈ દિવસ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય જ નહીં, આ ફિક્સ છે. આરએનએ ડબલ સ્ટ્રેન્ડેડ હોઈ શકે અપવાદમાં, પણ ડીએનએ તો સિંગલ સ્ટ્રેન્ડેડ કોઈ દી હોય જ નહીં. ડીએનએ શબ્દ જ્યાં આવે ને એ બેવડું કુંતલ જ હોય ફરજિયાત, કોઈ કહે કે ન કહે મારા જેવો. બરાબર છે? ચાલો, હવે છેલ્લું આવ્યું બેક્ટેરિયલ વાયરસ અથવા તો બેક્ટેરિયોફેજ વાયરસ. બરાબર છે? તો જે બેક્ટેરિયાને ચેપ લગાડે એને બેક્ટેરિયોફેજ કહેવાય. અને એમાં હંમેશા એક જ સિંગલ ટાઈપનો જ જીનેટિક મટીરિયલ છે. બરાબર છે? અને એ જીનેટિક મટીરિયલનું નામ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડી. આ એનું બેક્ટેરિયોફેજનું જીનેટિક મટીરિયલ. આ ચાર્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો ઓલો વૈજ્ઞાનિક વાળો મેં કીધું. વૈજ્ઞાનિક એની સામે એની શોધ, વૈજ્ઞાનિક એની સામે શોધ. આ તો કેવું છે? બેક્ટેરિયોફેજ એનું ડીએનએ, વનસ્પતિજન્ય વાયરસ એનું આરએનએ, પ્રાણીજન્ય વાયરસ આરએનએ અથવા તો ડીએનએ. એના નામ એક બાજુ લખેલા હોય, આ એક બાજુ લખેલા હોય ને સરખાવવાના હોય, એવો પ્રશ્ન આવી શકે. મેચ ધ ફોલોઈંગનો. બરાબર છે? એટલે આ પણ મુદ્દાને ખાસ ધ્યાનમાં લઈ અને યાદ રાખવો પડશે. ચાલો, હવે આમાં કોઈને કાંઈ મુશ્કેલી છે? કોઈને મુશ્કેલી? ચાલો, આકૃતિ અહીંયા જોશે. આ પહેલી આકૃતિ જે હું દર્શાવું છું અહીંયા, આ જે આકૃતિ છે એમાં નીચે જો નામકરણ કરેલું જ છે તમારું, તમારી બુકની અંદર હશે. ટોબેકો મોઝેક વાયરસ TMV છે. આ TMV ટોબેકો મોઝેઇક વાયરસ. ચાલો, બધાએ જોઈ લીધી છે તમારી બુકની અંદર? ઓલ રાઈટ, ગુડ. ચાલો, આ આકૃતિ પણ તમારી બુકમાં છે. આ આકૃતિ જેનું નામ છે બેક્ટેરિયોફેજ. ચાલો, મળી ગઈ બધાને? હેન્ડ રેઇઝ. ઓલ રાઈટ, ગુડ, થમ્સ અપ. બાકી ઘણા બધા અન્ય વાયરસ અહીંયા આપેલા છે જે તમારી બુકમાં નથી. અહીંયા જે અલગ અલગ 2, 4, 5 સ્વરૂપના તમને વાયરસ આપ્યા છે,
આ વાયરસના સ્વરૂપ કદાચ બુકમાં આપેલ. બુકની અંદર 2 આકૃતિ જે છે એમાંથી એક ટીએમવી છે અને એક બેક્ટેરિયોફેજ છે. બેક્ટેરિયોફેજ અહીંયા છે, ટીએમવી. આ 2 આકૃતિ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. હવે એના આણ્વિક સ્વરૂપની વાત કરું, બરાબર છે? એના અણુ અથવા તો આણ્વિક સ્વરૂપની. તો ન્યુક્લિયો પ્રોટીન, દાખલા તરીકે આરએનએ છે, તો આરએનએ મેં અહીંયા ગોઠવું, આ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે ઉદાહરણ તરીકે. પ્રોટીન એની ફરતે હોય, આમ આવા તકતી હોય નાની મોટી, એની ઉપર આમ આવરણ બનાવી નાખ્યું એક આખું, નાના 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 પ્રોટીનના કટકા કરી અને ફરતે ચોંટાડી દીધું. એટલે અલ્ટિમેટલી એનું સ્વરૂપ કેવું બનશે? જેવું તમને અહીંયા દેખાય છે એવું. જુઓ, અહીંયા રહ્યું, આવી રહ્યું એક, આવી રહ્યું 2. આ સ્વરૂપને જ્યારે તમે ઝૂમ કરીને જુઓ, દાખલા તરીકે તો અહીંયા આની અંદર તમે જોશો તો એક દોરી દોરી જેવું દેખાય છે. એ જે અંદરની બાજુ દોરી જેવું દેખાય છે ને, એ એનું ડીએનએ છે. શું છે? ડીએનએ. અને એની ફરતે જે કાચના કટકા ચોંટાડેલા દેખાય છે ને, એ પ્રોટીનના છે, બરાબર છે? બાકીનું બધું, આ બધું પ્રોટીન છે. આ એના ટાંગા પ્રોટીનના છે, આ એનું આ મુખ્ય અક્ષ જેવું દેખાય ધરી, એ પ્રોટીનની છે. આ બારે જે છે એ પ્રોટીન છે. એટલે કાં તો એ પ્રોટીન છે બહારની બાજુએ, કાં તો અંદરની બાજુએ એનું ન્યુક્લિક એસિડ ડીએનએ છે. 2 જ મટીરિયલ છે, ત્રીજું કોઈ મટીરિયલ છે જ નહીં એની પાસે, બરાબર છે? એટલે આ રીતે ગોઠવાય. એની ગોઠવણીમાં 2 દ્રવ્યોમાં કેન્દ્રમાં કોણ હોય? ન્યુક્લિક એસિડ. એની ફરતે કોણ હોય? તો કે પ્રોટીન. ચાલો, હવે હું આ આકૃતિમાં આવી જાઉં. તો આ આકૃતિમાં પણ એ જ રીતે છે. આ જે સ્પ્રિંગ દેખાય ને વચ્ચે, એ સ્પ્રિંગ એની આરએનએની સ્પ્રિંગ છે. અને એની ઉપર જે આ ચોંટાડેલા ભાગ છે એ પ્રોટીન છે. તો વચ્ચે કેન્દ્રમાં કોણ છે? જનીન દ્રવ્ય. એની ફરતે આવરણ કોનું છે? તો કે પ્રોટીનનું. રેડી? થમ્સ અપ. ઓકે, ચાલો હવે હું પ્રોટીનની વાત કરું, બરાબર છે? હવે હું શેની વાત કરું? તો કે પ્રોટીનની વાત કરું. ઓકે, ન્યુક્લિક એસિડના કેન્દ્રમાં છે અને પ્રોટીન એ આ કેન્દ્રની ફરતે છે, જે રક્ષણાત્મક આવરણ બનાવી દે. એના જનીન દ્રવ્યની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવી દે. એ જે રક્ષણાત્મક આવરણ બને ને, એનું નામ છે કેપ્સિડ. એને કહેવાય કેપ્સિડ. આ કેપ્સિડ પોલિમર છે. કેપ્સિડ શું છે? પોલિમર છે. પોલિમર એટલે ઘણા બધા નાના નાના મોનોમરથી બનેલી, એટલે કે સંગઠિત થયેલી સંરચના. જો આવી રહ્યું, આ તમે જુઓ અહીંયા, બરાબર છે? તો એમાં તમને આ ઘણા બધા નાના નાના ઘટકો દેખાય છે. આ જે નાના નાના સિંગલ ઘટકો છે, એનાથી આ મોટું આખું એક આવરણ બનેલું છે. એટલે એ જે દેખાય છે એને પોલિમર કહેવાય,
બરાબર છે. શું કહેવાય? પોલિમર. તો આ પોલિમરની સંરચના બની છે અહીંયા. હવે એ પોલિમર ઘણા બધા નાના એકમોથી બનશે. પોલિમર ઘણા બધા નાના ખંડોથી બને જે મોનોમર કહેવાય. રાઈટ. તો કેપ્સિડ પોલિમરનું નામ છે. તો એના મોનોમરનું નામ કેપ્સિડ ઉપરથી કેપ્સોમર અથવા કેપ્સોમિયર એવો બેમાંથી એક કોઈ પણ શબ્દ વાપરી શકો તમે. કેપ્સોમિયર અથવા તો કેપ્સોમર કહેવાય. બરાબર છે. તો કેપ્સોમિયર અથવા તો કેપ્સોમર જે ઓલું સિંગલ હતું પાંખડા જેવું એને કેપ્સોમર કહેવાય અને આખું જે આવરણ બને એને કેપ્સિડ કહેવાય. તો જનીન દ્રવ્યની ફરતે કેપ્સિડ છે અને કેપ્સિડ કેપ્સોમિયરથી બનશે. આ રીતે એના સંરચનાને તમારે યાદ રાખવાની છે. બરાબર છે. તો આખું આવરણ કેપ્સિડ છે અને એ આવરણના જે નાના નાના ખંડો છે એને કેપ્સોમિયર કહેવાય. ઉદાહરણ તરીકે આ જ આકૃતિ, આ આખે આખું જે આકૃતિ છે, બહારનું જે આખું તમને ષટકોણ જેવું આમ તો બહુકોણ જેવું દેખાય છે એ છે કેપ્સિડ. પણ એમાં જે આ ત્રિકોણાકાર સિંગલ ભાગ કહેવાય એ છે કેપ્સોમિયર. એવો જ આ બીજો ભાગ છે, એવો જ આ ત્રીજો ભાગ છે, એવો જ આ ચોથો ભાગ છે. આ બધાય જે ખંડો છે નાના નાના એ કેપ્સોમિયર કહેવાય અને આખી જે સંરચના બને છે એને કેપ્સિડ કહેવાય. તો કેપ્સિડ અને કેપ્સોમિયર આ બંને વચ્ચેનો તફાવત તમને ક્લિયરલી સમજાઈ ગયો છે. થમ્સ અપ. તો વાયરસની સંરચનામાં વાયરસની ફરતેનું જે રક્ષણાત્મક આવરણ છે એને તમે કહો છો કેપ્સિડ અને એ કેપ્સિડ બનેલું છે કેપ્સોમિયરથી. રેડી? ચાલો, કોઈ ડાઉટ કોઈને? ઓલ રાઈટ. તો એ હવે અહીંયા સમજાયું છે તમને કે ભાઈ પ્રોટીનનું જે આવરણ છે એ આવરણનું નામ છે કેપ્સિડ અને એ કેપ્સિડ જેનાથી બનેલું છે એને કહેવાય કેપ્સોમિયર. કેપ્સિડ ન્યુક્લિક એસિડની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે, એની સુરક્ષા કરે છે. ન્યુક્લિક એસિડ ક્યાં હોય? કેન્દ્રમાં, અને એની ફરતે કેપ્સિડ છે. બરાબર છે. બે પ્રકારના કેપ્સિડ એટલે કે કેપ્સોમિયરની અરેન્જમેન્ટ ગોઠવણી બે રીતે થઈ શકે. તમને પેલી જે આકૃતિ બતાવી હતી અહીંયા આમાં જો સ્પ્રિંગની જેમ ગોઠવાય છે, સ્પ્રિંગની જેમ, તો એને કહેવાય કુંતલમય ગોઠવણી. કેવી કહેવાય? કુંતલમય અથવા તો કુંતલાકાર ગોઠવણી કહેવાય. અને અહીંયા છે ને એ અષ્ટફલકીય અથવા તો બહુફલકીય, બરાબર છે, બહુકોણીય સંરચના બનાવશે. તો બે રીતે એની ગોઠવણી જોવા મળે. કાં તો કુંતલમય ગોઠવાય કોણ? કેપ્સોમિયર, અથવા તો બહુફલકીય પોલીહેડ્રલ સ્ટ્રક્ચર બનાવે. હવે એમ કહે કે કુંતલમય ગોઠવણીનું ઉદાહરણ તમારે આપવાનું છે અને બહુફલકીયનું ઉદાહરણ આપવાનું છે, તો તમે ઉદાહરણ કયું આપો? કુંતલમયનું ઉદાહરણ કયું કહેવાય અકોર્ડિંગ ટુ આકૃતિ જે તમે સમજ્યા છો? ચાલો બોલો જોઈએ. મોરબી સેન્ટર. અવાજ નહીં આવ રહા હે. हेलो આવી ગયો. तो मेरे को मोज़ेक वायरस એટલે ક્યાં લખું? અહીંયા લખું કે અહીંયા લખું કે અહીંયા લખું? કુંતલમયમાં? हाँ ચાલો,
TMV કુંતલમય અને બહુફલકીયમાં શું લખું તો તમે જ કહી દો. હવે ઘડીએ ઘડીએ કોકને પૂછવા ક્યાં જાવું મારે? ઓકે, બેક્ટેરિયોફેજ. તો આવું ઓબ્ઝર્વેશન તમારે કરવાનું થાય. જો એમાં લખેલું હોત તો એમાં લખેલું હોત કે ભાઈ આ કુંતલમય દાખલા તરીકે TMV, બહુફલકીય દાખલા તરીકે, પણ આકૃતિમાં પાછું એવું સમજાવેલું છે તમને. એટલે જે શબ્દો તમે વાંચો, જ્યારે તમે ઘરે જઈને વાંચો ને, રિવાઇઝ કરો, ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરો કે આ કેવા શું માંગે છે. આકૃતિ યારે એને સરખાવો એટલે તમે એ પ્રશ્નના જવાબ મેળવી શકશો એ કેવા શું માંગે છે. એટલે હંમેશા વાંચવામાં તમારે આ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખવો પડે. તમારું લખાણ, તમારી આકૃતિ એ બેવને તમારે એકબીજા સાથે સરખાવવાની હોય, જેથી તમને એવું ન લાગે કે પ્રશ્ન પૂછ્યો છે કોર્સની બહારનો છે. એવું નથી, તમારા કોર્સમાં એ બધું આપેલું જ છે. બરાબર છે. પણ આપણું ધ્યાન જે છે એ કદાચ એ તરફ ગયું ના હોય એમ, એટલે આપણને એવું લાગે કે નહીં આ તો બહારનો ક્વેશ્ચન છે. હકીકતમાં એવું હોતું નથી. બરાબર છે. એટલે ખાસ તમે રિવિઝન કરો ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવાય. એટલે વાયરસ માટે વાત કરું છું એવું નથી, તમામ જે પણ તમે ભણો છો, તમામ વિષયોના, તમામ ચેપ્ટર્સના, તમામ પોઈન્ટ ઓફ વ્યૂને આ જ રીતના ભણવાના છે તમારે. રેડી? ઓકે. હવે વાયરસને ઓલા ચેપી ઝેરી રસાયણ એવું બધું 2-3 નામ ભેગા કરો એટલે ચેપી રસાયણને, ઝેરી રસાયણને, મતલબ કે એ લોકો રોગકારક તો છે, એ તો ફાઇનલ થઈ ગયું. કેટલાય બધા અલગ અલગ પ્રકારના રોગો એનાથી થાય છે. એમાંથી અમુક ઉદાહરણો અહીંયા આપેલા છે. બરાબર છે. દાખલા તરીકે ગાલ પચોડિયું. બરાબર છે. આઈ રહ્યું, આ જો ગાલ જાડા જાડા થઈ ગયા, પેથા જેવા થઈ ગયા, ગાલ પચોડિયું થયું. પછી બળિયા, સ્મોલ પોક્સ. ચામડીના ઉપરના લેયરમાં બહુ મોટા મોટા ઝેરી ફોડકા થાય, રસી નીકળે, પરું નહીં પણ રસ જ નીકળે કાયદેસર. બરાબર છે. અને ચામડી જે છે એ બળતરા થાય, દુખે. પછી વિસર્પિકા અથવા તો હર્પિસ, આ હોઠની આજુબાજુ અને આ ચહેરાના ભાગમાં ચાંઠા પડે, બહારની બાજુએ, અંદર નહીં, બહારની બાજુએ. પછી ધીમે ધીમે ફેલાઈને અંદર પણ જાય. બરાબર છે. તો એને હર્પિસ અથવા તો વિસર્પિકા એવો નામ કહેવાય. શરદી સાથેનો તાવ એટલે કે ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા, ફ્લૂ, સામાન્ય રીતે આપણે ફ્લૂ કહીએ. શરદીની સાથે તાવ, એ પણ વાયરસ દ્વારા થાય. અને સૌથી ડેન્જરસ એઇડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એઇડ્સ. આ પ્રાણીજન્ય વાયરસના રોગો છે. જે આટલા મેં નામ લીધા અત્યારે. કયા નામ લીધા? મમ્સ એટલે કે ગાલપચોડિયું, સ્મોલ પોક્સ એટલે કે બળિયા, હર્પિસ એટલે કે વિસર્પિકા, ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી સાથેનો તાવ, અને એઇડ્સ. 5 રોગો પ્રાણીજન્ય વાયરસના રોગો છે. તો અગેઇન આ કેવું છે? ઇનડાયરેક્ટ છે. ડાયરેક્ટલી એવું લખેલ હેડિંગ નથી કે પ્રાણીજન્ય વાયરસના ઉદાહરણો અને આ 5, એમ નથી. સીધા તમને આપેલા છે. પણ પ્રશ્ન તમને આવો પૂછી શકે કે પ્રાણીજન્ય રોગના 5 ઉદાહરણો, તો એ આ 5 આ છે. એ જ પ્રમાણે વનસ્પતિઓના પણ ઉદાહરણો અમુક આપેલા છે. પહેલું કિરમીર એટલે કે મોઝેઇક, એનું ઉદાહરણ હમણાં જ તમે ઓલા તમાકુના છોડમાં જોયું હતું, કિરમીર રોગ. બરાબર. બીજું પર્ણવલન એટલે કે લીફ રોલિંગ. જ્યારે વાયરસનું ઇન્ફેક્શન વનસ્પતિના પર્ણ ઉપર થાય તો પર્ણો વળી જાય, ગોળ સીધાનો રિયામ વળી જાય, ઝૂલી જાય, એને પર્ણવલન કહેવાય. શું કહેવાય? પર્ણવલન. પર્ણવલન કરે એટલે વળી જાય. પછી પર્ણ અંકુચન, લીફ કર્લિંગ, કર્લ થવું એટલે વણાક વળી જવું, આ સ્પ્રિંગની જેમ. પર્ણ આમ સીધા નો રહે, આમ ગૂંચળાકાર થઈ જાય આવા, તો એને કહેવાય પર્ણવલન. અને બીજું પર્ણ અંકુચન, પાંદડા સાથે આ 2 રોગ થાય વાયરસના. કાં તો પર્ણવલન થાય, વડે, અથવા તો પર્ણ આંકુચિત થાય એટલે કે અંકુચન પામે, સ્પ્રિંગની જેમ. ચોથું પર્ણની અંદર જે રોગ થાય, કુંઠિત વૃદ્ધિ. કુંઠિત વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ ઓછી થાય.
જો હાઇટ આટલી થવાની હોય એની બદલે આટલી જ થાય તો એને કુંઠિત વૃદ્ધિ કહેવાય. જેટલી ઊંચાઈ એની કુદરતી રીતે હોવી જોઈએ એટલી બધી ઊંચાઈ જોવા ન મળે, એટલી વૃદ્ધિ ન થાય, એને કહેવાય કુંઠિત વૃદ્ધિ. બરાબર છે? તો આ એના સામાન્ય લક્ષણો છે. તો આવા વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના રોગો જોવા મળે છે. એટલે 4 રોગ વનસ્પતિના છે અને 5 રોગ પ્રાણીઓના છે, જે અહીંયા આપેલા છે તમને ઉદાહરણમાં. કોણ છે ઈ? અવાજ નથી આવતો, ફરીથી. મોડાસા સેન્ટરમાંથી આઈ થિંક અવાજ, તમે કંઈક કહેવા માંગો છો પણ પ્રોપરલી તમારો અવાજ નથી આવતો મારા સુધી. મારી લાઈટ વહી ગઈ? તો હવે તમે શું કહેવા માંગો છો એ કહી દો ને, મારે કરવાનું હું તમારા માટે. વોટ આઈ કેન સર્વ ફોર યુ? કઈ રિવાઇઝ કરવું છે? કઈ લાઈન સમજાવું? પણ 2 પ્રકારના અલગ અલગ રોગોના સમૂહના નામ. હવે એસ્પાયર પબ્લિક સ્કૂલ, તું દાંત સેના કાઢે છે મને કહેજો. હેલ જોઈ કેનું હશે? અમારી જે આપણે આ વનસ્પતિના રોગ આપેલા છે ને, હા, એમ બીજી લાઈન રહી ગઈ છે એમ કહેવા માંગે છે. બીજી લાઈન રહી ગઈ એમ? હા, બીજી લાઈન રહી ગઈ. ક્યાં? હા, જો પાંડુ વર્ણ છે, શિરા. પાંડુ વર્ણ. અચ્છા, ઓય બીજી લાઈન અચ્છા રહી ગઈ. ઓય ઓય, આમાં આમાં અવાજ તો આવવો જોઈએ ને તમારો. તમે શું કહેવા માંગો છો? કાંઈ વાંધો નહીં, ચાલો. આ એમ એટલે એકનો અવાજ મને ન આવતો હોય બીજાએ કહી દેવું કે ભાઈ આવું છે ભાઈ. વળી ખોટે ખોટું ડૉક્ટર બન્યા હોય દાખલા તરીકે, બરાબર, અને દર્દી આવે અને દર્દીની હારે એના ઘરના કદાચ આવ્યો હોય ભૂલથી, હાલો ને, મને કદાચ મારી ઘરવાળી લઈ ગઈ કે આ ભાઈ આને આવો રોગ થયો છે. પછી એકાદ લક્ષણ 2 લક્ષણ મેં કીધું, ડૉક્ટર એવું પૂછે આટલું થાય છે, આટલું થાય છે, આટલું થાય. એકાદો હું ભૂલી ગયો તો પછી ચીટીઓ ભરીને ઓલી કહે ને કે આ કે આમે થાય છે એમ. એટલે તમારે ચીટીઓ ભરી લેવો કદાચ, જો બાજુવાળાને ખબર પડે ન પડે એમ. તો સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. આ સારું થયું તમે યાદ કરાયું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સારું થયું તમે યાદ કરાયું. કદાચ એ ભૂલાઈ જાય તો હંમેશા આવું કરતું રહેવું, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે બધા. પાંડુ વર્ણ, પાંડુ રોગ પણ કહેવાય, એ પ્રાણીઓમાં કહેવાય. અને પાંડુ વર્ણતા નામનો રોગ છે એ વનસ્પતિમાં થાય. રાઈટ? હવે પાંડુ શબ્દ જ્યાં આવશે એનો મતલબ છે પીળા કલરનું થઈ જાય, યલો, પીળા કલરનું થઈ જાય. તો એના માટે પાંડુ વર્ણ. પાંડુ રોગ કોને કહેવાય ખબર છે? એનેમિયાને. એનેમિયા નામ, એનેમિયા તો સાંભળ્યું છે ને? બરાબર. એનેમિયાનો અર્થ શું થાય તમને સમજાવું. આપણા રુધિરનો રંગ છે ને એ લાલ કલરનો છે, બધાને ખબર છે? એ લાલ રંગ શેને કારણે છે? આરબીસી ને કારણે છે, બધાને ખબર છે? ઓકે. હવે રુધિરનો જે મુખ્ય ઘટક, પ્રવાહી ઘટક છે, એને રુધિર રસ કહેવાય. એ બધાને ખબર છે? રુધિર રસ પીળા કલરનું હોય એ બધાને નથી ખબર. રુધિર રસ છે ને એ આછો પીળો રંગનું હોય, પણ એ આછું પીળું દેખાતું નથી તમને. તમને લાલ જ દેખાય છે. શું કામ? તમને લાલ શું કામ દેખાય છે? આરબીસી ને કારણે. કરેક્ટ? હા કે ના? હવે આરબીસી ઓછા થઈ જાય તો, આરબીસી ઓછા થઈ જાય તો ઓલો પીળો કલર દેખાવા માંડે કે નહીં? તો લોહી પીળું પડવું એને એનેમિયા કહેવાય. લોહી પીળું પડે એને એનેમિયા કહેવાય. ચાલો, ઓકે. આને પાંડુ રોગ કહેવાય. પાંડુ રોગ, પાંડુ રોગ, પાંડવના બાપુજી પાંડવ, એના ઉપરથી પડ્યું છે. એને આ રોગ હતો, પાંડુ રોગ હતો. એના ઉપરથી જ પાંડુ રાજાના છોકરાઓ પાંડવો કહેવાના.
આ ઉદાહરણ ખાલી કહું છું હો તમને, એવું પેપરમાં ક્યાંય લખી ન આવતા કોઈક મારશે મને. આ તો ઉદાહરણ આપું છું. મહાભારતનું યુદ્ધ થયું ને પાંડવ ને પાંડુરોગ ને એવું બધું એ છે હકીકત જ, પણ એવું પેપરમાં તમારે નથી આપવાનું ક્યાંય. ઓકે, હવે આ પાંડુવર્ણ વનસ્પતિમાં ક્યાં છે એની વાત કરવી પડે મારે એક વખત. ઓકે, વનસ્પતિ પર્ણ પ્રકાશ સંશ્લેષણના જે પિગમેન્ટ્સ, અંગ્રેજી ગુજરાતી શું કહેવાય, રંજક દ્રવ્યો. હા, પર્ણની અંદર હાજર રંજક દ્રવ્યો કયા કયા છે કોઈને ખબર છે? ઓકે, જામનગર જલ્દી ફટાફટ. ક્લોરોફિલ એ ઓકે, એક છે ક્લોરોફિલ અથવા હરિત દ્રવ્ય. બીજું છે ખબર છે? કેરોટીનોઇડ્સ, કેરોટીનોઇડ્સ. ઝેન્થોફિલ, અને ત્રીજું છે ઝેન્થોફિલ. ઝેન્થોફિલ. ઓકે ફાઇન. હવે હું કહું, હવે મારો વારો આવી ગયો. આ છે 90%, કેરોટીનોઇડ્સ છે 1% અને ઝેન્થોફિલ છે 9%. અંદાજિત છે હો, આવું ફિક્સ પેટર્ન છે એવું નથી. તો સૌથી વધારે કોણ દેખાય? ક્લોરોફિલ. તો કયો કલર આવશે ક્લોરોફિલનો? ક્લોરોફિલનો કલર કયો છે? લીલો. એટલે તમને પર્ણ લીલા દેખાય. આટલું સમજાણું? આટલું સમજાઈ ગયું? આ આરબીસી છે એવું માની લ્યો. હવે આરબીસી નો હોય તો? આરબીસી નો હોય તો હવે આ બે જ છે. આ બે એટલે 10% ને 90%. 90% નો કલર દેખાય કે નહીં? ઝેન્થોફિલ. ઝેન્થોફિલ નો કલર કયો છે? મોરબી. હા, પીળો. વનસ્પતિના પર્ણો પીળા પડી જાય. શું કામ? કારણ કે એનું ક્લોરોફિલ વિઘટિત થઈ ગયું. એ આ રોગ છે પાંડુવર્ણ. બરાબર છે. પછી શિરા સ્પષ્ટતા, ઈ આ છે. જો એની શિરા છે ને, શિરા એ જનરલી ડાર્ક કલરની હોય. ડાર્ક, યુઝવલી બ્રાઉનિશ કલરની દેખાય. પણ આમાં જો એ કલર જ વહી ગયો, હવે ધોરું થઈ જાય, વ્હાઇટ કલરની થઈ જાય. એટલે શિરા સ્પષ્ટ ક્લિયર થઈ જાય, કલર નો હોય શિરાની અંદર, એવું થઈ જાય. શિરા સ્પષ્ટતા. વામનતા એટલે કુંઠિત વૃદ્ધિ. મેં કીધું એમ, આટલી હોય એની બદલે આટલી જ થાય. વામનથી નાનો છોડ થાય. બરાબર છે. કુંઠિત વૃદ્ધિ કયો કે વામનતા કયો, બે એક જ છે. ચાલો, ઓલી વચલી લીટી રહી ગઈ હતી, હવે આવી ગઈ છે. બરાબર છે. ઓકે, અમુક અલગ અલગ પ્રકારના વાયરસ છે, એના ફોટોગ્રાફ મૂક્યા છે. બરાબર છે. બીજું કાંઈ નથી. ઓકે, હવે આવ્યા વિરોઇડ્સ. હવે આવ્યા વિરોઇડ્સ. તો વિરોઇડ્સ છે ને, એમાં ખાલી આરએનએ છે. તો બેક્ટેરિયામાંથી પ્રોટીન કાઢી નાખો ને વાહે જે વધે એને વિરોઇડ્સ કહેવાય. એટલે બેક્ટેરિયાનું રૂપ આપણે કેમ વાંદરું હતું, પૂંછડું વયું ગયું અને માણસ થઈ ગયા, બસ એમ. એટલે વાયરસનું રૂપાંતરણ થયું, એમાંથી કેપ્સિડ વયું ગયું અને વાહે જે વધ્યું એ થઈ ગયું વિરોઇડ્સ. એટલે મુક્ત આરએનએ છે. પ્રોટીન આવરણ અથવા તો કેપ્સિડ નથી એની પાસે, કેપ્સિડનો અભાવ છે અને એનું નામ પડ્યું વિરોઇડ્સ. બરાબર છે. આ એવું વાયરસ છે કે જેનો અણુભાર સાવ ઓછો હોય, મોલેક્યુલર વેઇટ, અણુભાર સાવ ઓછો હોય, એટલું નાનું વાયરસ હોય, સોરી નાનું આરએનએ હોય એની પાસે. ઓકે, 1971 ની અંદર, સાલ 1971, T.O. ડાયેનર વૈજ્ઞાનિકનું નામ છે. T.O. ડાયેનર, એણે આની શોધ કરી છે. નવા અને નાના ચેપી કારક તરીકે એની શોધ કરી છે. વાયરસ કરતા પણ નાના. બટેકાની અંદર ત્રાકમય ગ્રંથિલનો રોગ. આ બટેકાનું ગ્રંથિલ હોય, ફળનો પ્રકાર છે ગ્રંથિલ. બરાબર છે. પણ આનો રોગ લાગુ પડે ને તો એવા લાંબા થઈ જાય, ત્રાકાકાર બની જાય. બરાબર છે.
છે ગ્રંથિલ પણ ત્રાકાકાર બની જાય, એ રોગ ફેલાવતો આ એક સમૂહ છે. વાયરસમાંથી રૂપાંતરિત થયા છે, વિરોઇડ્સ થયા છે. વાયરસ જ્યારે પોતાનું પ્રોટીન આવરણ કેપ્સિડ ગુમાવી દે તો એ વિરોઇડ્સ બને છે. એટલે વાયરસમાંથી રૂપાંતરિત થયેલા ઘટકો છે. ઓકે, એ જ પ્રમાણે બીજો ઘટક છે પ્રિયોન. એવો જ વાયરસમાંથી જ રૂપાંતરિત થયા, પણ ઓમાં પ્રોટીન ગયું હતું, આરએનએ રહ્યું હતું. આમાં આરએનએ ગયું ને પ્રોટીન રહ્યું, તો એનું નામ પડ્યું પ્રિયોન્સ. અનિયમિત રીતે વલન પામેલ ખાલી પ્રોટીન છે, એમાં આરએનએ નથી, માત્ર પ્રોટીનના રોગ ફેલાવતા વાયરસ જેવી સંરચના ધરાવતા ઘટકો છે. અને આપણા શરીરમાં ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં ચેતાતંત્રમાં રોગો ફેલાવે. આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે ક્યાં કઈ ઉપર છે જ તે ઉપાધિ, એટલે આપણે બચી શકશું. બરાબર છે? આ તો હોય એને જ ઉપાધિ છે. અહીંયા ખાલી જ છે તો શું ચિંતા કરવી? કંઈ ઉપાધિ નથી કરવાની જરૂર. બરાબર? પ્રિયોન્સ ભલે અંદર આવે, ચક્કર મારે, પછી વહી જશે પાછું, કે એમાં શું કરવું રહીને. એમ વાયરસથી અગેઇન નાના છે. ઓકે, હવે એક રોગનું નામ અહીંયા આપ્યું છે. એક રોગનું નામ અહીંયા આપ્યું છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેલોપેથી, BSE. બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેલોપેથી. બરાબર છે? મગજનો રોગ છે. મગજની જે ચેતાપેશી છે એ ઝાડાકાર થઈ જાય, સ્પોન્જ જેવી, વાદળી જેવી, વચ્ચે વચ્ચે કાણા પડી જાય. સ્પોન્જીફોર્મનો અર્થ એવો થાય. મગજ અંદરથી ખવાઈ જાય. હમણાં આજકાલ કેરેલામાં બહુ આવેલું છે અમીબા, મગજને ખાઈ જનારું અમીબા. એનો રોગ બહુ સંક્રમિત થયો કેરેલાની અંદર, નોર્થ ઇન્ડિયામાં. આ બહુ અત્યારે લેટેસ્ટ છેલ્લા અઠવાડિયા 15 દિવસના ન્યૂઝ છે. તો એવી રીતના આ જે સજીવ છે, બરાબર છે, આ જે પ્રોટીન છે, એ પ્રોટીન આપણા મગજની અંદર જઈ અને મગજને એ જે છે એ રોગગ્રસ્ત સ્થિતિમાં મૂકે છે. બોવાઇનનો અર્થ થાય છે દૂધાળા પશુઓ હોય ને બોવાઇન કહેવાય. ગાય, ભેંસ, ઘેટા, બકરા. તો એ સમૂહ માટે વપરાય શબ્દ બોવાઇન. બરાબર છે? એનું આ રોગનું બીજું નામ છે, સામાન્ય નામ, મેડ કાવ ડિસીઝ. મેડ એટલે ગાંડી, કાવ એટલે ગાય. જેને આ રોગ થાય એ ગાયના મગજમાં એ રોગ થાય તો મગજ આટા મૂકી દે ને ગાય વહુકી જાય, ગાંડી થાય, એટલે એને મેડ કાવ ડિસીઝ કહેવાય. બીજું નામ છે. એટલે બે એક જ નામ, રોગ એક જ છે. આ એનું મેડિકલ ફિલ્ડનું નામ છે બોવાઇન સ્પોન્જીફોર્મ એન્સેલોપેથી, અને એનું સામાન્ય નામ છે મેડ કાવ ડિસીઝ. આ પહેલો રોગ. બીજો એક રોગ છે ક્રુઝફેલ્ટ જેકોબ ડિસીઝ, CJD. એક છે BSE, એક છે CJD, ક્રુઝફેલ્ટ જેકોબ ડિસીઝ. આ બીજો રોગ. આ બે રોગના નામ અહીંયા આપેલા છે કે જે પ્રિયોન્સ દ્વારા થાય છે. હવે આને ગોખવા જ પડે, આનો મતલબ તો છે જ નહીં બીજો કે આ એક્સપ્લેન થાય. આ તમારે બે નામ ગોખવા જ પડશે. બરાબર છે? છેલ્લો પોઈન્ટ, અને એ છે લાઇકેન. હવે ઓલા વાયરસ, વિરોઇડ, પ્રિયોન વાળો પાર્ટ પૂરો થયો. એક છેલ્લો. યસ સર, દાહોદ સેન્ટર. આપણે માનવ ચેતાતંત્ર કયા રોગ માટે જવાબદાર છે? માનવમાં ચેતાતંત્ર રોગ માટે જવાબદાર નથી, નિયંત્રણ અને સહનિયમન માટે જવાબદાર છે. બરાબર? એ કોઈ રોગ ફેલાવતું નથી, એટલે રોગ માટે જવાબદાર છે એ શબ્દ ન વાપરી શકાય એમ. હા, તમે એવો પ્રશ્ન પૂછો કે માનવના ચેતાતંત્રમાં કોઈ રોગ થાય છે, તો કે એ તો ઘણા બધા રોગો થાય છે. બરાબર છે? અને જે ઓલો બોવાઇન સ્પોન્જીફોર્મ જે ડિસીઝની નામ આપણે આની પહેલા જે સ્લાઇડમાં જોયો, દાખલા તરીકે હું આની વાત કરું,
એટલે આઈ થિંક તમે જે પૂછવા માંગતા હતા એ કદાચ એવું માંગતા હતા કે આ બોવાઇન એટલે કે જે પશુઓને એ રોગ થાય છે તો એવો આપણે થઈ શકે કે નહીં. કદાચ તમારો પ્રશ્ન આ પ્રકારનો હશે એવું માની લઉં તો હા થાય. એવો એક રોગનું નામ હું તમને કહું અને એ છે અલ્ઝાઇમર ડિસીઝ. અલ્ઝાઇમર નામનો રોગ થાય. બ્લેક મૂવી એક આવ્યું હતું અમિતાભ બચ્ચનનું, બરાબર છે, એમાં આ અલ્ઝાઇમર રોગની સ્ટોરી હતી આખી. બ્લેક નામનું એક મૂવી હતું. એમાં આખો જે એ મૂવીનું બેકગ્રાઉન્ડ હતું ને એ આ અલ્ઝાઇમર નામના રોગનું હતું. જેમ જેમ ઉંમર વધે એમ એમ મગજમાં એ પ્રિયોન્સ, લગભગ પ્રિયોન્સ નહીં, વિરોઇડ્સથી થાય છે. લગભગ એ રોગ વિરોઇડ્સથી થાય છે, અલ્ઝાઇમર ડિસીઝ, રાઈટ. તો એ વિરોઇડ્સ કે વાયરસનું જ્યારે ઇન્ફેક્શન થાય તો એ અંદર પછી બ્રેઇનના ટિશ્યુઝને ખાવા માંડે, એટલે આપણા મેમરી સેલ્સ વયા જાય. મેમરી સેલ્સ વયા જાય એટલે યાદદાસ્ત પૂરું થઈ ગયું. તમને એને પોતાનું નામ જ ખબર ન હોય, કોણ છે, ક્યાં છે, શું છે, કાંઈ ખબર જ ના પડે. એટલે એ યસ મનુષ્યમાં થઈ શકે, પણ આ નહીં, આના જેવો બીજો રોગ થઈ શકે. ઓકે, હું હતો છેલ્લા પોઈન્ટમાં લાઇકેન્સમાં. આ દાહોદ સેન્ટર, આઈ હોપ સો આઈ એમ ક્લિયર અબાઉટ યોર ડાઉટ. તમારા ડાઉટને મેં થોડોક ન્યાય આપ્યો છે હું માની લઉં છું. ઓકે, ગુડ. લાઇકેન્સ, લાઇકેન છે ને એ સહજીવન છે. લાઇકેન છે એ સહજીવન છે. હવે સહજીવનનો અર્થ એવો થાય, સહ એટલે સાથે, જીવવું, એકબીજાનો સહારો બનવો, એકબીજાને મદદ કરવી અને જીવવું, એને સહજીવન કહેવાય. તો એક છે લીલ અને એની સાથે સહજીવન છે ફૂગનું, બરાબર છે. અતિ અલ્પ વિકસિત અને મોટા ભાગે એક કોષી, બરાબર છે. અને આ પણ મોટા ભાગે એક કોષી. સુકાય, આ બંનેના સુકાઈ થાય. આનું પણ સુકાઈ થાય. હવે સુકાઈ શું છે એ આપણને ખબર છે. સપાટીને ફેલાય અને વૃદ્ધિ કરે, બહુકોષીય સંરચના. તો એવા સુકાયક દેહ બંનેના બને અને એ બે એકબીજા સાથે એસોસિએટેડ એટલે જોડાયેલા હોય, બરાબર છે. આની લાક્ષણિકતા છે પ્રકાશ સંશ્લેષણ. અને આની લાક્ષણિકતા છે જમીનમાંથી શોષણ. જમીનમાંથી શેનું શોષણ કરી શકે તો કે પાણી અને ખનિજનું. એને કાંઈ કામ નથી એટલે કોને આપી દે? પ્રકાશ સંશ્લેષણમાં લીલને આપી દે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે શું બનાવે? ખોરાક. પોતે ખાય અને આને પણ આપે. એટલે આ આને આપે, 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 આ આને આપે. આને કહેવાય સહજીવન. આને જે આવડે છે ને પ્રકાશ સંશ્લેષણ, એ આને નથી આવડતું. અને આને જે આવડે છે શોષણ, એ આને નથી આવડતું. એટલે બે એકબીજાને મદદ કરે. બે નોખા નોખા પડે એટલે બે ગુજરી જાય. એમાંથી એકનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જમીન ઉપર લીલ પાણીમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને આ જે ફૂગ છે એ પણ સામાન્ય સૂકી જમીન ઉપર ન થઈ શકે. એના માટે ભીની જમીન જોઈએ. એટલે બેમાંથી સ્વતંત્ર અસ્તિત્વ કોઈનું નથી, બરાબર છે. એટલે એવું જે સ્વરૂપ છે સહજીવનનું એ કહેવાય છે લાઇકેન. ફૂગ અને લીલનું સહજીવન. તો લીલના સહજીવી સ્વરૂપને, આ સ્વરૂપને કહેવાય ફાઇકો. શબ્દ હમણાં આવ્યો તો યાદ આવી ગયું કે નહીં? ફાઇકો બાયોન્ટ. અને આ જે છે ફૂગ, બરાબર છે, ફાઇકોબાયોન્ટ. ફૂગ માટે કોઈ શબ્દ? યસ, જામનગર. માઇકો. ગુડ, માઇકો. તો આને કહેવાય માઇકોબાયોન્ટ.
તો લાઇકેનનો એક ઘટક છે ફાઇકોબાયોન્ટ જે બને છે લીલથી, લાઇકેનનો બીજો ઘટક છે માઇકોબાયોન્ટ જે બને છે ફૂગથી. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક ફૂગને આપે, ફૂગ પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરી અને લીલને આપે, એકબીજાની સાથે સહજીવન ગાળે. આ પ્રકારની વ્યવસ્થાને કહેવામાં આવે છે લાઇકેન. આ એસોસિએશન, આ સહજીવન લાઇકેનનું છે. ધેટ્સ વેર યોર ચેપ્ટર ઇઝ ઓવર. કે લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરે, ફૂગ લીલ માટે આશ્રય અને શોષિત ખોરાક એટલે કે પોષક દ્રવ્ય અને પાણી પૂરું પાડે. એ મેં તમને આખું સમજાવ્યું. પ્રદૂષણના સૂચક એક માત્ર પોઈન્ટ ઓફ વ્યૂ છેલ્લો બાકી રહ્યો. 4 મિનિટમાં 2 મિનિટનું કામ છે મારે તમારી. બરાબર છે? પ્રદૂષણના કારકો છે લાઇકેન. હવે લાઇકેન એવા વિસ્તારમાં ઉગી શકે કે જ્યાં પ્રદૂષણ ન હોય. જો પ્રદૂષણ હોય તો લાઇકેન ન ઉગી શકે. જો વાતાવરણ, જમીન, પાણી ચોખ્ખી છે તો અને તો જ લાઇકેન ઉગે. હવે દાખલા તરીકે કોઈ અજાણ્યો વિસ્તાર છે જ્યાં તમને ખબર નથી કે એ વિસ્તારમાં પ્રદૂષણ છે કે નહીં, તો તમે લાઇકેનને ઉગાડો. જો એ ઉગી જાય તો એ વિસ્તારમાં પ્રદૂષણ નથી. જો એ ન જ ઉગે, એને અનુકૂળ સંજોગ જે જોઈએ છે એ બધુંય તમે આપો છો, પણ છતાં લાઇકેન ઉગતી નથી, તો સમજી લેવાનું કાં અહીંયા પાણીનું પ્રદૂષણ છે, કાં અહીંયા હવાનું પ્રદૂષણ છે, અને કાં તો જમીન પ્રદૂષિત છે. 3માંથી એક પ્રદૂષણ. એટલે લાઇકેન ખૂબ જ સારા પ્રદૂષણના સૂચકો છે. પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી, ન ઉગી શકે. તો તમે કોઈ પણ વિસ્તારમાં જ્યારે લાઇકેનની વૃદ્ધિ કરાવો, જો વૃદ્ધિ ન થાય તો સમજી જવાનું એ વિસ્તારમાં પ્રદૂષણ છે, અને જો સરસ રીતે વૃદ્ધિ પામે તો સમજી જવાનું એ વિસ્તાર પ્રદૂષણ મુક્ત છે અથવા તો ઓછો પ્રદૂષિત વિસ્તાર છે. તો આઈ થિંક અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર છે? ચેપ્ટર નંબર 2 આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને હવે પછી આપણે શરૂ કરવાનું થશે ચેપ્ટર નંબર 5.